આંબેડકર જે 36માં કહ્યું હતું એમણે, 34માં કે હું હિન્દુ તરીકે જન્મ્યો પણ હિન્દુ તરીકે મરીશ નહીં, પરંતુ એમણે મતાંતરણ જે કર્યું ને 1956માં કર્યું. લગભગ 30-32 વર્ષ વીતી ગયા, 20-22 વર્ષ વીતી ગયા, ન થયું. મારું પોતાનું એવું આકલન છે જે હું તમને કહેતો તો પછી વચ્ચે હું ક્યાંક આડો ફંટાઈ ગયો. 1932 પછી એટલે પૂના પેક્ટ થયા પછી આંબેડકરનું જે આખો વિચાર જે હતો ને એ બદલાયો છે. એટલે હું એવું માનું છું કે આંબેડકરનો હિન્દુ વિરોધ જે આ કથિત આંબેડકરવાદીઓ કરે છે એ હિન્દુ વિરોધ એકચ્યુઅલી તો કોંગ્રેસનું જે હિન્દુત્વ હતું ને એનો વિરોધ હતો. કારણ કે પૂના પેક્ટ વખતે જે નેતાઓએ એમાં સિગ્નેચર કરી હતી ને એ બધાએ પૂના પેક્ટની જે પણ શરતો હતી ને એનું પાલન નહોતું કર્યું. અને એના પછી મને કંઈક થોડુંક એમાં થોડો પ્રકાશ પાડ દો ને. પૂના પેક્ટ શું હતું? પૂના પેક્ટ એવું હતું કે અનુસૂચિત જાતિને અલગ મતાધિકાર મળે, બરાબર, અનુસૂચિત જાતિના લોકોને. એટલે અચ્છા, આની પહેલા મુસ્લિમોને મળી ચૂકેલા હતા. એટલે ત્યાં મુસ્લિમ ઉમેદવાર જ ઉભો રહે, વોટિંગ પણ મુસ્લિમ કરે. આ પણ એ પ્રકારે હતું ડ્યુઅલ. અને ગાંધીજી એની સામે ઉપવાસ પર બેઠા. બરાબર. આંબેડકરે એ વખતે ધનંજય કીરમાં લખેલું છે કે આંબેડકર એવું કહે છે કે જો ગાંધીજીને વાંધો હતો તો એમણે ત્યાં લંડનમાં કહી દેવું જોઈએ. કારણ કે આજે આવ્યો એને કોમ્યુનલ એવોર્ડ કહે છે. કોમ્યુનલ એવોર્ડ આવ્યો એની પહેલા ગોળમેજી પરિષદ થઈ ગઈ, એમાં ગાંધીજી ગયા હતા, ત્યાં બધી ચર્ચાઓ થઈ છે. એમાં ગાંધીજીએ જે કર્યું છે ને એ કલ્પના બહારનું છે. સાહેબ એ આગા ખાનને બોલાવતા હતા, આગા ખાન સાથે મંત્રણા આ આંબેડકરે લખેલું છે. એમની સાથે મંત્રણા એવી કરતા કે તમે આંબેડકરનો વિરોધ કરો, અમે તમારી સાથે છીએ, તમને અલગ મતદાર મંડળ મળે એનાથી અમને વિરોધ નથી. આ બધું ગાંધી બાપુ ત્યાં કરતા. મુસ્લિમોને દલિતો સાથે લડાવવાનો જ ધંધો થયો ને ડાયરેક્ટ જ. અને પાછો એને પ્રોત્સાહન બી પાછા એટલે મંત્રા જેવું જ કામ. આ તો ભયંકર કહેવાય. અને કોઈને લડાવવાનું ના ઉપરથી શાંત થાય એવું. અત્યાર સુધી તો મને એમ હતું કે બધું ગાંધીજીના હારા જ કામ હશે, પણ આવા પણ કામ હતા. હવે પૂના પેક્ટ એટલે એ વખતે ગાંધીજી જયારે અનશન પર બેઠા ત્યારે આંબેડકરે યાદ કર્યું છે કે જો એમણે લંડનમાં જ મને કહી દીધું હોત ને તો હું બીજી એક યોજના લઈને આવ્યો હતો, હું એ વખતે એ રજૂ કરત. અલગ મતદાર મંડળ આંબેડકરે માંગ્યું હતું. ગાંધીએ સંવાદ જ ના કરે. નહીં, ગાંધીજી ત્યાં આગળ વચન આપીને આવ્યા છે. લંડનમાં બાપુ ત્યાં વચન આપીને આવ્યા છે, ગાંધી બાપુ, કે જે કમ્યુનલ એવોર્ડ આવશે એ હું સ્વીકારીશ. ભારતમાં આવીને જયારે કમ્યુનલ એવોર્ડ આવ્યો ત્યારે ગાંધીજી બદલાઈ ગયા. અને ત્યારે આંબેડકરે આ શબ્દ પ્રયોગ કર્યો છે કે એમની કથની અને કરણીમાં ફરક છે. એમણે ત્યાં કહી દેવું જોઈતું હતું તો હું બીજું, મારી પાસે બીજી પ્રપોઝલ હતી જ, હું ત્યારે આપત, પણ એવું ન થયું. હવે એક છેલ્લી વાત કહું, અસ્પૃશ્યતા નિવારણ. આંબેડકરે, જો કે આપના જેટલા પણ દર્શકો હશે એમને કહી રાખું કે આંબેડકર, ગાંધીજી અને શેડ્યુલ કાસ્ટ અને કોંગ્રેસ ઇવન એના વિશે જો વિશેષ વાંચવું હોય તો આંબેડકરનું પોતાનું પુસ્તક છે લખેલું, વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનટચેબલ્સ. કોંગ્રેસ અને ગાંધીએ અસ્પૃશ્ય સાથે શું કર્યું, આવું એક પુસ્તક લખ્યું છે એમને. અને બધા જ આંકડાઓ અને તર્ક સાથે બધા આંકડાઓ એમણે મૂક્યા છે કે આટલા પૈસા આવ્યા ક્યાં ગયા, આટલા મને આપ્યા તો હું કેટલું કરી નાખું. પણ બંધારણમાં અસ્પૃશ્યતા ગુનો થઈ ગયો, બરાબર, ઇક્વાલિટીની વાત થઈ ગઈ, બંધુત્વની વાત થઈ ગઈ. આંબેડકર એવું કહે છે કે કોંગ્રેસના ઉમેદવાર જીતે છે એનું કારણ કોંગ્રેસ પોપ્યુલર છે એ તો છે જ, પરંતુ કોંગ્રેસ એ ધ્યાન રાખે છે કે જે તે જગ્યાએ કઈ જાતિની બહુમતી છે એ જાતિના ઉમેદવારને ઉભો કરે છે. આંબેડકર કહે છે, ઇટ્સ નોટ મી. રાઇટિંગ એન્ડ સ્પીચીસ ખંડ નંબર 8. એટલે જો કોંગ્રેસને ખરેખર જ આંબેડકરને માનવા હોત તો આંબેડકર આ જીવન અસ્પૃશ્યતાના વિરોધી રહ્યા. જો માનવાના જ હતા
અને લગભગ 65 વર્ષ તો કોંગ્રેસે રાજ કર્યું. શા માટે આ દેશમાંથી અસ્પૃશ્યતાનું નિવારણ ન થઈ શકે? 1989 અત્યાચાર સામે કોઈ એક કાયદો બન્યો. શા માટે? પ્રશ્ન એ થયો કે શા માટે ન થઈ શક્યું? એમાં ઘટાડો થવાના બદલે વધતું કેમ રહ્યું આ પ્રમાણ? નિષ્ફળતા કોની? તત્કાલીન સમયે નરેન્દ્ર મોદી તો નહોતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહોતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એટલી મોટી સંખ્યા અને શક્તિ પણ નહોતી. તમે 3 વખતે તો પ્રતિબંધ લગાવી ચુક્યા છો સંઘ પર. 48માં પ્રતિબંધ લગાવ્યો, ઇમરજન્સી વખતે લગાવ્યો, તમે 1992માં લગાવ્યો. તો શક્તિ તોડવાના તો તમે પૂરા પ્રયત્ન કર્યા છે. ત્યાં તમે તમારી પૂરેપૂરી શક્તિ લગાવી દીધી. પણ જે બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું, દેશમાંથી અસ્પૃશ્યતા જાય, એ સ્વપ્ન પૂરું કરવામાં કોંગ્રેસે એક પણ, એ વખતે એવું હતું. એટલે હું આ મારું પોતાનું એવું માનવું છે કે અત્યારે જેમ નરેન્દ્રભાઈ મોદી છે તો ઘણી વખત એવું કહે છે એમના ભાષણમાં, તમારો એક વોટ સીધો મને મળશે. એટલે એવું કે નરેન્દ્રભાઈની એટલી લોકપ્રિયતા છે કે ઘણી બધી એવી સીટ છે ત્યાં ગાડી નરેન્દ્રભાઈના નામે જ માત્ર કોઈ ઉમેદવાર ચૂંટાઈ શકે. ભારતીય જનતા પાર્ટીની એટલી શક્તિ પણ છે, એમાં કોઈ શંકા નહીં, શક્તિ પણ છે. વડાપ્રધાનની એટલી લોકપ્રિયતા પણ છે. તત્કાલીન સમયે એવું હતું કે સામે વિપક્ષમાં કોઈ હતું જ નહીં, કોઈ ઝીરો, માત્ર કોંગ્રેસ હતી. છેવટ સુધી, છેવાડાના ગામડા સુધી કાર્યકર્તા કોના હતા? કોંગ્રેસના હતા. એક પણ વખતે કોંગ્રેસે આ સ્વીકાર નથી કર્યો. આ કરવું જોઈએ. અને એનું કદાચ હવે એવું કહી શકું કે એનું કદાચ કારણ એ બી હોઈ શકે કે આ તો આંબેડકરનું સ્વપ્ન હતું. જવાહરલાલજીનું કે ઇન્દિરાજીનું કે રાજીવજીનું કે સંજયજીનું કે સોનિયાજીનું સપનું હોત તો કદાચ પૂરું કરવામાં પ્રયત્ન કરતે. બરાબર. મોતીલાલજીનું હોત તો એ કરતે. બરાબર. પણ આ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું. અને જો એ સ્વપ્ન પૂરું થશે તો હિન્દુ સમાજ એક થઈ જશે. અને હિન્દુ સમાજ જો એક થાય છે તો 2014માં એમણે જોઈ લીધું. જ્યારે હિન્દુ એ હિન્દુ બને છે, જાતિઓમાં નથી વહેંચાતો, ત્યારે કોંગ્રેસને જાકારો આપે છે. કોંગ્રેસની વાસ્તવિકતા એની સામે આવવા માંગે છે. તો આ તો અત્યારે તો પછી ભાગલા પાડો ને રાજ કરો, અંગ્રેજોની જે નીતિ હતી એની એ જ રહી ને કોંગ્રેસ પાસે હજુ બી એ જ છે. એડિશન કહું, ભાગલા પાડો ને રાજ કરો તો કોંગ્રેસનું હતું. ભાગલા પાડો અને તારાજ કરો. અચ્છા, એ પાછું રાજ નહીં, તારાજ કરો. હાવ ખતમ. અમે રાજ કરીશું, તમે તારાજ થાવ. કલ્પના કરો, જે મહાપુરુષે એવું કહ્યું હતું, અનઇન્ટરપ્ટેડ ઇલેક્ટ્રિસિટી 2000 સુધી મળી ગુજરાતમાં. સ્ટેગરિંગ આવતા, આ દિવસે નહીં મળે. હજી સમગ્ર ભારતમાં એક જગ્યાએ પહોંચી નહીં. હવે પહોંચી રહી છે. છેલ્લા 10-12 વર્ષમાં કેટલા યોગી આવ્યા પછી કેટલો બદલાણો છે ત્યાં. આપણે તો અહીંયા મોદી સાહેબ 2000 ને એ પહેલાથી મતલબ આવવા માંડ્યું છે પરફેક્ટ. આપણે 24 કલાક એ બધા 24 કલાક વીજળી ગુજરાતમાં મળતી થઈ, પણ કોંગ્રેસના રાજમાં થઈ નહીં થઈ. કારણ કે સ્વપ્ન કોનું હતું? બાબા સાહેબનું. ઇન્ડસ્ટ્રીઝની હારમાળા લાગવી જોઈએ. ખેતી પ્રધાન દેશ તરીકેની ઓળખ આપણે છોડવી પડશે. હજી એવું જ છે. આપણે તો ખેતી પ્રધાન દેશ છીએ. ઇન્ડસ્ટ્રીઝ લાગી, લાયસન્સ લેવું પડતું. લાયસન્સ રાજ ચાલે. ઇન્ડસ્ટ્રીઓ કઈ લાગી જ નહીં. યુવાન નોકરીદાતા બને એના માટેના કોઈ પ્રયાસો થયા નહીં, કારણ કે આંબેડકરનું સ્વપ્ન હતું. ભારતની પાસે, ખાસ કરીને ઉત્તર ભાગમાં ભારતના ઉત્તર ભાગમાં 12માસી નદીઓ છે. એ નદીઓનો ઉપયોગ વોટરવે તરીકે કરવો જોઈએ તો આપણું પરિવહન ઝડપી થશે. અને એ વખતે પેટ્રોલ ઓછું હતું, પણ અત્યારની સ્થિતિમાં ગણીએ તો એટલો પ્રદૂષણ પણ ઓછું થશે ને પેટ્રોલની બચત પણ થશે. વોટરવેઝ બન્યા. ઉત્તરની નદીઓ 12માસી છે અને પશ્ચિમની નદીઓ, ઉત્તર પૂર્વની નદીઓ 12માસી છે. પશ્ચિમની નદીઓ સૂકી રહે છે. તો રિવર ઇન્ટરલિંકેજ થવું જોઈએ. કર્યું નહીં. કારણ શું?
કારણ બાબા સાહેબના સ્વપ્ન હતા ને સાહેબ. આ તો એ કોંગ્રેસ કેવી રીતે પૂરા કરી વાત તો થઈ જાત. એનાથી મોટી વાત એ લોકોની બુદ્ધિ બી એટલી નહીં ને કે એવા આવા સપના જોઈએ કે એ લોકો. બાબા સાહેબ જે ઘરમાં રહેતા હતા દિલ્હીમાં, એમનું પરિનિર્વાણ થયું એ પછી એમના પત્ની ધર્મપત્ની સવિતા આંબેડકરને નોટિસ મળી. 1966 માં એ ઘર વેચાઈ ગયું. 67 જેને વેચ્યું હતું એ માણસ સવિતા આંબેડકરના ઘરે આવ્યા, ખાલી કરવાની નોટિસ તો આપી હતી જ, અને એ પછી એમણે એમનો સામાન ઉઠાવીને ઘરની બહાર ફેંકી દીધો છે. કલ્પના કરી શકો આ ભારતના સંવિધાન નિર્માતાના પત્ની સાથે થઈ રહ્યું છે. મણિબેન સાથે, સરદાર સાહેબના દીકરી સાથે જે બન્યું હતું ને એ તમને યાદ કરાવી દઉં. સરદાર સાહેબના નિધનના બીજા જ દિવસે મણિબેનને ઘર ખાલી કરવાનો ઓર્ડર મળ્યો, અને સરદાર સાહેબ પાસે તો પોતાનું ઘર પણ નહોતું. આજ બાબા સાહેબ સાથે થયું. લંડનમાં જ્યાં ગાડી રહેતા હતા બાબા સાહેબ, જ્યાં રહીને ભણ્યા, એ જયારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની ફરીથી આની પહેલા જયારે સરકાર આવી ને એ વખતે એમણે ખરીદ્યું. ઓક્શનમાં ગયું હતું એ જગ્યા. એ ઓક્શનમાં રદમી ઓક્શન હાઉસ છે લંડનનું, આઈ થિંક બહુ મોટું ઇંગ્લેન્ડનું. એ ઓક્શન કરવાનું હતું, સરકારે પરચેસ કરી અને ડેવલપ કર્યું. શિક્ષણ તીર્થ એવું નામ હતું. પંચતીર્થ જે છે, બાબા સાહેબની જન્મભૂમિ, ચૈત્ય ભૂમિ, નિર્વાણ ભૂમિ એટલે ચૈત્ય ભૂમિ, દીક્ષા ભૂમિ, આ બધું જ એવી સ્થિતિમાં હતું. મને નાગપુરની કોઈ જગ્યા હતી, આઈ થિંક એ જગ્યાનો કોઈ એક વિડીયો જોયો હતો. સાહેબ બાબા સાહેબ આંબેડકરનું ટાઈપરાઇટર હતું ને એમાં ઉધઈ આવી ગયું. હવે એ બધું અપ ટુ ડેટ રહેવા માંડ્યું છે. એમના કપડામાં પેલું જંગ લાગે ને એ પ્રમાણે એમના કપડા થઈ ગયા. આ રીતે એમણે આ બધું સાચું છે. એની સામે નહેરુજીનું કેટલું મોટું સ્મારક, મેમોરિયલ અને ઇન્દિરાનું મેમોરિયલ, મ્યુઝિયમ, એવડું મોટું, અને કરોડો રૂપિયામાં ખર્ચો થાય છે વગર કામનો. દિલ્હી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી દિલ્હી આ 2005 કે એમાં મારે ફરવાનું થયું હતું, તો એ વસ્તુ દિલ્હીની જોવાલાયક સ્થળોમાં ગણવામાં આવે છે. બોલો, અને એવું કઈ આપણો ટાઈમ વેસ્ટ કરે છે તો એ પણ હવે શું કેવું, હવે ત્યાંનો જોવાલાયક સ્થળ. નરેન્દ્રભાઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એક ભવ્ય ત્યાં સ્મારક બનાવ્યું છે. બાબા સાહેબની એ જે સ્ટેચ્યુ છે ને એ કદાચ વન એન્ડ ઓનલી છે. એ ખુરશીમાં બેઠેલા છે. આ પેલો એક ફોટો હોય છે. એ 14 એપ્રિલ 6 ડિસેમ્બરે વડાપ્રધાન મોટાભાગે નરેન્દ્રભાઈ જતા હોય છે ત્યાં ગાડી, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. એમની જે વસ્તુઓ હતી એને પ્રોપર હવે સચવાઈ રહી છે. સાહેબ તમે કલ્પના કરો, રાજગૃહ મુંબઈનું એમનું ઘર જે એમણે બનાવ્યું હતું, હી હિમસેલ્ફ આંબેડકરે પોતે એને ડિઝાઇન કર્યું હતું. શા માટે? કારણ કે એ માણસ, આ મહાપુરુષ પાસે 40,000 પુસ્તક હતા. તમે કલ્પના કરી શકો, 40,000 પુસ્તકો એમના પોતાના હતા. એ લંડન કે વિદેશ જતા ને તો અહીંયાથી લિસ્ટ બનાવીને જતા. એમને ખબર હતી કે આ પુસ્તક એમને ક્યાં મળશે, અને ત્યાંથી લઈને આવતા અહીંયા. નહેરુજી કે બીજા કોઈની મને ખબર નથી, કોંગ્રેસના નેતાની એ શું લઈને આવતા હતા. આંબેડકર પુસ્તકો ટ્રંક ભરીને, જે લોખંડના આપણા ટ્રંક એ વખતે હતા ને, સુટકેસીસ અને ટ્રંક ભરીને પુસ્તકો લઈને આવતા ઘરે. 40,000 પુસ્તકોને કેવી રીતે ગોઠવવાના, ક્યાં ગોઠવવાના, એ ગોઠવવા માટે થઈને આખું રાજગૃહ, એમનું પોતાનું ઘર એમણે પોતે ડિઝાઇન કર્યું. અને ઇન બિટવીન એક વસ્તુ તો કહી દઉં તમને, જે આ એક્ટિવિસ્ટો છે ખાસ કરીને જે બાબા સાહેબના નામે કરે છે, એ હંમેશા એવું કહે છે કે બૌદ્ધ ધર્મ એને ભારતમાંથી જો એનો નાશ થયો હોય તો હિન્દુઓના કારણે. એમણે બાબા સાહેબને વાંચ્યા જ નથી. અને અમારો જાત અનુભવ છે, મેં કેટલાક જે ગામડાઓમાં કામ કરતા હોય ને એવા કેટલાક કથિત આંબેડકરવાદી અને આ રીતે મુવમેન્ટ ચલાવતા હોય એવા લોકો સાથે મારું ટેલિફોનિક ઇન્ટરેક્શન થયું છે ને, એમને જે પુસ્તકો આપવામાં આવે છે ને અભ્યાસ કરવા, એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલા હોય ને એવા પુસ્તક જ નથી આપવામાં. એને ખબર જ નથી કે પ્રોબ્લેમ્સ ઇન રૂપી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે. એ તમને એવું કહેશે કે તમે એનાલિસિસ ઓફ કાસ્ટ વાંચેલું છે, પણ એને પોતે નહીં વાંચ્યું હોય.
કહેનારાએ પોતે નહીં વાંચ્યું. હવે પ્રશ્ન હું તમને જે કહેતો હતો નહીં હતો કે એ લોકો જે એક્ટિવિસ્ટો છે ને વધુ પડતું છે ને હિન્દુઓના વિરુદ્ધ દ્વેષ કેમ થાય ને એવી વસ્તુ વધુ ભરે છે. એમનું જે બુદ્ધિઝમ જે છે ને એ બાબા સાહેબની જેમ એ પેલું કહેવાય ને બંધુત્વ અને એ બધી ભેદભાવ વિરુદ્ધ વાળી બાબત જે હતી ને, બાબા સાહેબ આંબેડકરે બધા ધર્મોનો અભ્યાસ કર્યા પછી તથાગતની શરણમાં જવાનો નિર્ણય લીધો. એની પાછળનું કારણ શું હતું? ભેદ નથી, એકત્વ છે, અંધશ્રદ્ધા નથી. આ બધા એમના પોતાના રિસર્ચ કરીને ફાઇન્ડ આઉટ કરેલા તથ્યો હતા, એનાથી નિર્ણય લીધો. વર્તમાનમાં જે એક્ટિવિસ્ટો જે કરી રહ્યા છે ને એમની જે બૌદ્ધ ધર્મ અપનાવવા માટેનું એમનું જે તર્ક છે ને એ હિન્દુ વિરોધ છે. આંબેડકરનું જે હતું ને એ બંધુત્વ, ભેદભાવ વિહીન, અંધશ્રદ્ધા વિહીન એ તર્ક હતા. આમનો તર્ક માત્ર હિન્દુ વિરોધ. પ્રતિજ્ઞાઓ ખાલી ગવડાઈને એકદમ પ્રતિજ્ઞાઓ માટે હું તમને કહી દઉં, એના પછી બાબા સાહેબ આંબેડકરે એમના એ વખતે જે એમનું પોતાનું જે ચલાવતા મુખપૃષ્ઠ એમાં એમણે લખેલું છે, હું એ જ મરાઠી શબ્દ કહું છું, બૌદ્ધ જનાંચાય પ્રતિજ્ઞાએ. જો પથિકભાઈએ અને દેવેન્દ્રભાઈએ બૌદ્ધ ધર્મ નથી સ્વીકાર્યો તો એ પ્રતિજ્ઞાઓ બાબા સાહેબે જે ટાઇટલ લખ્યું છે બૌદ્ધ જનાંચાય પ્રતિજ્ઞાએ એટલે બૌદ્ધ લોકોની પ્રતિજ્ઞાઓ. બરાબર? તો તમે અને મેં જો બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો નથી તો એ મને લાગુ નથી પડતું. ઓકે, આ એ તર્ક હું બાબા સાહેબ આંબેડકરના એંગલથી વિચારીને કહી રહ્યો છું. એ મને કેવી રીતે લાગુ પડે? કારણ કે સ્પષ્ટ લખ્યું છે બૌદ્ધ લોકોની પ્રતિજ્ઞા. હા ને, એ તો બૌદ્ધ માટે જ એ તો પ્રતિજ્ઞા લેવડાવે છે. પણ આવું કરીને પણ અમુક લોકો છે ને કે જો તમે આને ના વાંચશો, તમે બૌદ્ધ બની જાઓ, તમે આમ ના કરશો, ઘણું બધું તમે અપનાવડા ને બધામાં તમે જોયું હશે. એટલે પ્રશ્ન આમાં પથિકભાઈ કેવું થાય છે કે આંબેડકરને વાંચવા નથી. આંબેડકરે તમે કીધું ને એ જ આનો પ્રોબ્લેમ એ જ થાય છે કે તમે કીધું ને કે હું તમને એ લોકોને સાચા પુસ્તકો જ નથી આપ્યા એ લોકોને. એક્ઝેક્ટલી બાબા સાહેબ આંબેડકર રાઇટિંગ એન્ડ સ્પીચીસમાં એક અપ્રકાશિત પુસ્તકના અંશ મેં વાંચ્યા. પુસ્તકનું નામ છે રિવોલ્યુશન એન્ડ કાઉન્ટર રિવોલ્યુશન ઇન એન્શિયન્ટ ઇન્ડિયા. એમાં આંબેડકર એક જગ્યાએ લખ્યું છે ધ ડિક્લાઇન ઓફ બુદ્ધિઝમ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ ઇન્વેઝન ઓફ ધ મુસલમાન્સ. ભારતમાં બૌદ્ધ ધર્મનું પતન થવાનું કારણ મુસલમાનોનું આક્રમણ હતું. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લખે છે. અચ્છા, તો એમની બુત પરસ્તીનો વિરોધ. બાબા સાહેબ આંબેડકર તર્ક આપે છે કે એમનો બુત પરસ્તીનો વિરોધ, એમના માટે બુત શબ્દ જે છે ને એ બુદ્ધનો અપભ્રંશ થઈને આવેલો છે. એટલે એમણે જે બુતની વાત કરી ને એટલે બુદ્ધની વાત કરી. અને આનાથી આગળ વધીને કહું, એના પછી જે લખ્યું છે ઇસ્લામ ડિસ્ટ્રોયડ બુદ્ધિઝમ નોટ ઇવન ઇન ઇન્ડિયા વેર એવર ધે વેન્ટ. અને દેખાય પણ છે. આ એકદમ આ જે શબ્દ મેં કહ્યા ને એનું ગુજરાતી કરી દઉં તો એવું થશે કે ઇસ્લામે ન માત્ર ભારતમાંથી એ જ્યાં પણ ગયો ને ત્યાં બૌદ્ધ ધર્મનો વિનાશ કર્યો છે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલા શબ્દ છે. પરંતુ કારણ કે એમને વાંચવા માટે આવા પ્રકારના પુસ્તકો મળતા નથી, અથવા જો એમને આપવામાં આવે છે તો એમને ચોક્કસ બાબતો જ વાંચવાનું કહેવામાં આવે છે. મારા એક મિત્ર હતા, હવે તો એ મારી સાથે બહુ વાત નથી કરતા, ગાંધીનગરમાં રહે છે, પોતે શિક્ષક છે, એમના શ્રીમતી છે, વકીલ પણ છે. મને સતત બૌદ્ધ ધર્મ કરતા હતા. 1.5 વર્ષ સુધી મેં એમને પૂછ્યું કે અંગીકાર કર્યો? હવે તમે કલ્પના કરો કે જે બુદ્ધિઝમની વકીલાત કરી રહ્યા છે મહાપુરુષ, મને કહી રહ્યા છે, મારો વિરોધ કરવા માટે કરી રહ્યા છે. એ પોતે જે દિવસથી મારી સાથે એમણે વાતચીત ચાલુ કરી ત્યારથી લઈને 1.5 વર્ષ સુધી તો એ માણસ પોતે બુદ્ધિઝમ અપનાવતો નથી અને જાહેરમાં બુદ્ધિઝમની વકીલાત કરે છે કે તમે બૌદ્ધ ધર્મ અપનાવી લો. અને પછી એક એ વાત એ જ હું કદાચ માનું છું ત્યાં સુધી એ જ છે, એ એમ કહે છે કે આપણે છે ને હવે આરક્ષણ પણ છોડી દેવાનું બૌદ્ધ ધર્મની સાથે, એવું પણ એ શીખવાડે છે પાછા એ લોકો. એક સર છે એ ગાંધીનગર વાળા જ છે. વ્યક્તિગત રીતે એવું માનું છું પતિકભાઈ કે તથાગત બુદ્ધ એ ભારતની વિભૂતિ છે.
બૌદ્ધ દર્શનને બૌદ્ધ ધર્મ દર્શન જે છે ને એ ભારતનું દર્શન છે. બિલકુલ. બુદ્ધે ભારત વિરુદ્ધ ક્યારેય વાત નથી કરી, ક્યારેય નહીં. તથાગત બૌદ્ધની શરણમાં જવું એ જરાક પણ ખોટું નથી. બિલકુલ. જરાક પણ ખોટું નથી. પ્રશ્ન એ છે કે તમે બુદ્ધની શરણમાં જાઓ છો કે હિન્દુ વિરોધ કરવા માટે જાઓ છો? ઇન્ટેન્શન શું છે તમારો? તમારો ઇન્ટેન્શન શું છે? તમારે ખરેખર એ બૌદ્ધત્વ પામવું છે કે ખાલી તમારે બસ કોઈને બતાવી દેવા માટે જ બૌદ્ધ ધર્મ કરવો છે? એવા એક વ્યક્તિ છે, એની સાથે મારે હમણાં જ થોડાક દિવસ પહેલા જ વાત થઈ હતી આ વિષય પર. મને કે તમને ખબર છે બાબા સાહેબ આંબેડકરે હિન્દુનો કેટલો વિરોધ કર્યો તો, આમ તેમ. સાચી વાત છે તમારી, બાબા સાહેબે હિન્દુનો તો વિરોધ કર્યો હતો, ભેદ જે હતા એનો પણ વિરોધ કર્યો તો, ઈચ્છતા હતા કે આ ભેદ જાય. મને કે મનુસ્મૃતિ સળગાવી હતી ખબર છે? મેં કીધું 1924 સળગાવ્યા, 27 સળગાવ્યા પછી 56 સુધી ફરીથી નથી સળગાવી. પણ અત્યારે બાબા સાહેબ આંબેડકર કરતા પણ એટલા બધા બુદ્ધિમાન લોકો થઈ ગયા છે જે દર વર્ષે આ કરી રહ્યા છે. પ્રસ્તાવ લાવનાર કોણ હતું? સહસ્ત્રબુદ્ધેજી બ્રાહ્મણ હતા. રાજભોગ જેમણે એનું સમર્થન કર્યું પ્રસ્તાવનું કોણ હતા? નોન એસસી હતા, અસ્પૃશ્યનો હતા. આ કોણ હતા? અરે હવે એ ભાઈ આ બધી વાત કરી, મેં એમને કીધું તો મેં કીધું પછી, એટલે કારણ કે નવરાત્રી નજીક હતી તો મેં એમને પૂછ્યું, પછી મેં કીધું ભાઈ આપણે આઠમનું નેવ જ માતાજીને આલવાનું ને? તો મને કલ્પના કરો, આ માણસ જે ઉછળીને વિરોધ કરતો હતો, ભાઈ નૈવત તો આપવું જ પડે ને દેવેન્દ્રભાઈ કે માતાજી. ભાઈ જો હું નૈવત આપું છું, હું અંધશ્રદ્ધાને નથી માનતો. એટલે બીજી દ્રષ્ટિએ હું અંધશ્રદ્ધાને નથી માનતો, હું બંધુત્વને માનું છું, હું વિજ્ઞાનને માનું છું. તો હું બૌદ્ધ ધર્મ અંગીકાર નથી કર્યો, પણ હું તથાગત બુદ્ધની વાતો માનું છું. તમે જે બુદ્ધની વાત કરો છો એમાંથી સારું મળે, ગમે બધી બાજુથી લેવું જોઈએ. પણ આ જે લોકો છે ને એમાંથી હું તમને ઘણી વખત કહું, હમણાં 2 દિવસ પહેલા જ મારે એક એક્ટિવિસ્ટ સાથે મળવાનું થયું હતું. એમના ઘરમાં આ બધી જ વસ્તુઓ, પોતે હિન્દુ ધર્મમાં જ છે, પણ એ જાહેરમાં ભાષણ કરે છે ને ત્યારે બૌદ્ધનું કરે છે. ભાઈ જે તમારા તો આ લોકો છે ને, એ બાબા સાહેબ આંબેડકરે જે ગાંધીજી અને જવાહર માટે વાત કરી હતી ને, આ એ કેટેગરીના લોકો છે. એની કથની અને કરણીમાં એ એક જ હોવી જોઈએ, પણ એ છે નહીં. પ્રશ્ન એ છે. એટલે જ્યારે બાબા સાહેબની એ જ હતી, એમને જો વિરોધ હતો તો એ વસ્તુ બતાવી કહી દીધી છે. એમણે કઈ અલગ આમ એવું નથી રાખ્યું કે હું આમ કરું ને તમને આમ ખોટે રવાડે ચડાવું. એ પોતે બી જે વસ્તુ માનતા હતા એ જ વસ્તુ કીધી છે. બિલકુલ. એમણે આજે ઘણા બધા એવા એક્ટિવિસ્ટોને મેં જોયા છે, જ્યારે તો જ ફરક પડે, કોઈ પડતો હોય. બાકી તમારા જ આચરણમાં ના હોય તમે બધું કહો, એટલે જો આ બધા એક્ટિવિસ્ટો ખાલી છે ને લોકોના મગજ ખરાબ કરે છે, એનાથી વધારે આમનાથી નથી થતું. બાકી જે બાબા સાહેબે કર્યું એટલું થવું જોઈએ ને, કદાચ એમના આચરણમાં હોત ને તો થઈ જાય. બિલકુલ. હમણાં હું તમને એક વાત કહું કે એક ભાઈએ છે ને એક મુદ્દો ઉભો કર્યો હતો કે બાબા સાહેબ આંબેડકરનું નામ રાષ્ટ્રીય નેતાની સૂચિમાં કેમ નથી. મારે એમની સાથે વાત થઈ હતી. મેં એમને કહ્યું કે સાહેબ, નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન થયા પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક પરિપત્ર છે કે કોઈ પણ બેંકના, રાષ્ટ્રીયકૃત બેંકની કોઈ પણ બેંકની બ્રાન્ચમાં બાબા સાહેબ આંબેડકરનો ફોટો હોવો જોઈએ. મેં કીધું ભાઈ આ ખોટી રીતે સમાજને તમે ઉશ્કેરી રહ્યા છો. એનાથી બેટર છે જેનો પરિપત્ર છે ઓલરેડી, તમારી આસપાસના બેંકમાં જાઓ, મેનેજરને મળો, એમને સમજાવો કે સાહેબ આ પરિપત્ર છે, તમે એનું પાલન કરો. પરિપત્રનું પાલન એને કરવાનું થશે, પરંતુ એને એ નથી કરવું. રાષ્ટ્રીય નેતાનો કેમ એનાથી વિરોધ મળ્યું? એના કારણે હું નેતા બનું છું અને બીજું મને ટીઆરપી મળે છે. ત્રીજું, સમાજને હું એવું માનું છું, આ મારું વ્યક્તિગત માનવું છે કે અનુસૂચિત જાતિના લોકો રાજકીય રીતે ખૂબ સક્રિય હોય છે. એમની રાજકીય સમજણ માટે મને બહુ જ માન છે.
એમની રાજકીય સમજણ એ સમગ્ર વિશ્વની પોલિટિક્સને સમજતા હોય છે અને તર્ક પણ બહુ જ સારા કરે છે, આ પણ છે, પરંતુ એક્શનમાં જે વાતો આવવી જોઈએ ને એ નથી હોતી. અને એનો ઉપયોગ કરીને એક્ટિવિસ્ટો એ જે પોલિટિકલ અવેરનેસ અને પોલિટિકલ એક્ટિવનેસ છે ને એનો દુરુપયોગ કરે છે. મને કોઈ એક પણ એક્ટિવિસ્ટ એવો મેં હજી સુધી નથી સાંભળ્યો જે એવું કહેતો હોય કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે તમે નોકરી દાતા બનો. એક પણ નહીં કે. એક પણ એક્ટિવિસ્ટ તમને એવો કહેતો નહીં મળે કે બાબા સાહેબ આંબેડકરે આજીવન તમાકુ અને દારૂને હાથ નથી લગાવ્યો, તમે ન લગાવશો. એક પણ એક્ટિવિસ્ટ તમે ભણો 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 કહેતો મળશે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ. એ વ્યક્તિ મોટા ભાગના જે મેં તો એવા 8-10 લોકો સાથે મારું ઇન્ટરેક્શન છે, મને ખબર છે એના ઘરમાં એક પુસ્તક નથી હોતું સાહેબ. ત્યાં મહાપુરુષ જેના ઘરમાં 40,000 પુસ્તક હતા અને આ એમના નામે નીકળી પડેલા વ્યક્તિને બાબા સાહેબનું પણ એક પુસ્તક નથી હોતું. બીજા બધા છોડો, બાબા સાહેબનું પણ નથી હોતું. હું જેટલો બાબા સાહેબ આંબેડકરને વાંચતો થયો ને, બહુ આ એકદમ મારું પોતાનું, હું એવું સમજતો થયો, મને એવી સમજણ આવી કે બાબા સાહેબને વાંચ્યા પછી કે એમની જે લેખનમાં જે એમની જે નૈતિકતા અને પ્રામાણિકતા છે ને સાહેબ, અનબિલીવેબલ છે. તમે ધ અનટચેબલ્સ વાંચશો ને તો એમાં શૂદ્રવાળી વાત નહીં આવે, અને હુ વેર ધ શૂદ્રાસ વાંચશો ને તો અનટચેબલ વાળી વાત બહુ છેલ્લે આવશે. એ જે લેખનમાં જે પ્રામાણિકતા હોવી જોઈએ ને, અદ્ભુત છે. અને એમનું એક પણ પુસ્તક વાંચવું નથી મારે. બાબા સાહેબ આંબેડકર જયારે કાયદા મંત્રી હતા ને ત્યારે એમનો પુત્ર ત્યાં ગયો હતો અને એ એમનું પ્રેસ હતું મુંબઈમાં. એના મેનેજર હતા ઉપશામજી કરીને, એમની સરનેમ ઉપશામ હતી, ઉપશામજી કરીને. એમણે બાબા સાહેબને કંઈક ફરિયાદ કરી હતી એમના પુત્ર માટે. તો બાબા સાહેબ આંબેડકર એમના દીકરાને એવું કહે છે કે જો તારા જે કંઈ પણ, એટલે કેટલીક આર્થિક બાબતો કે કંઈ હશે, મને બહુ ખબર નથી, જે કંઈ પણ છે એ તું ઠીક કરી લે, નહીતર હું આ તારીખે મુંબઈ આવું છું, તે ઠીક નહીં કર્યું હોય તો હું મારી મિલકતમાંથી તને બેદખલ કરી દઈશ. આ સ્તરની પ્રામાણિકતા છે તમારામાં. એક વસ્તુ હું તમને ખાસ પૂછવા માંગીશ, કારણ કે છે ને એ આંકડો બહુ ગંભીર વસ્તુ છે કે જે આ શેડ્યુલ કાસ્ટના લોકોની જેલમાં છે ને બહુ વધારે છે એના આંકડામાં. આમ પેલો માઇનોરિટી મુસ્લિમોની છે એટલી સંખ્યા શેડ્યુલ કાસ્ટની છે. તો આ એસસી ને આપણી એ લોકો જેલમાં બહુ વધારે છે. આંકડાઓ એક એવા મેં વાંચ્યા હતા, પેલો છે એક ભાઈ, એને આખું લખેલું હતું એમાં. મને બહુ ધ્યાન નથી. વસ્તુ છે ને બહુ ગંભીર, આનું કારણ શું હોય તો એ મારે જાણવું હતું, એટલે બી એક સવાલ હતો એમાં. જો પહેલી વસ્તુ તો જે દિવસે મારું વ્યક્તિગત પણ આ સૂચન છે કે મારી એમ કહું ને અરજ છે અનુસૂચિત જાતિ સમાજને આખા અને સમગ્ર દેશને પણ, કે બાબા સાહેબ આંબેડકરે એમના જીવનમાં ક્યારેય દારૂ અને તમાકુને હાથ નહોતો લગાવ્યો. આટલું ના કૃપા કરીને તમે બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી બીજું બધું જ શીખો, સાથે સાથે આ પણ શીખો. જે દિવસે આ બે વસ્તુઓ જીવનમાંથી નીકળી જશે, એની બાદબાકી થઈ જશે ને, તે દિવસે, એટલે હવે કોઈ એવું કહી શકે કે ફલાણા દારૂ પીવે છે ને ઢીકણા દારૂ પીવે છે, મારો કન્સર્ન નથી. હું બાબા સાહેબને માનું છું ને, બાબા સાહેબ નહોતા પીતા એટલે મારે નહીં પીવાનું. આ સ્વીકારોક્તિ જ્યારે થશે, મારે મારા બાળકોને એ સ્તર સુધી લઈ જવાનું છે કે એ જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડનો જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય ને એ પણ એને ઇગ્નોર ન કરી શકે. બિલકુલ. બાબા સાહેબ આંબેડકર એ વખતે કોન્સ્ટિટ્યુશન, બંધારણની બાબતમાં એ સ્તરે હતા કે એમને તમે નિગ્લેક્ટ કે ઇગ્નોર ન જ કરી શકો. હું મારા બાળક માટે એવું કરી શકું, એનો અભ્યાસ એવો હોવો જોઈએ, એની સમજણ, એને ભારતીય જીવન પદ્ધતિ, ભારતીય બાબતો વિશેનું પૂરતું નોલેજ હોવું જોઈએ. તમે બાબા સાહેબ આંબેડકરનું ગઈકાલે એક ભાષણ વાંચતો તો એક જગ્યાએ બાબા સાહેબે
સંસ્કૃતના જે શ્લોકોને કોટ કર્યા છે સાહેબ, એક ભાષણમાં લગભગ 7 કે 8 એમણે કોટ કર્યા છે. મહાળ સત્યાગ્રહમાં એમણે એવું કીધું છે કે સત્યાગ્રહની પ્રેરણા મને ગીતામાંથી મળી છે. હા, મહાળ સત્યાગ્રહમાં ગાંધીજીનો વિરોધ કરે છે, પણ મહાળ સત્યાગ્રહ વખતે એક ફોટો જે હતો ને ગાંધીજીનો પણ હતો ત્યાં આગળ. એટલે માત્ર વિરોધ કરવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થતું નથી. બિલકુલ રચનાત્મક સોલ્યુશન સુધી આપણે પહોંચવાનું. આ તો બસ તમે જોશો ને તો ફક્ત ને ફક્ત વિરોધ જ, અને એ પણ ફક્ત ને ફક્ત એક ટાર્ગેટ કરીને જ કે ધારો કે મોદી સરકાર છે, હિન્દુત્વ છે, RSS છે, આમ છે તેમ છે. મહાકુંભમાં મરી જાય તો એ લોકોનો વિરોધ કરે, પણ જ્યારે અહીંયા જોસેફ વિજયની રેલીમાં મરી જાય તો એનું કાંઈ નહીં, ત્યારે ચૂપ રહેવાનું. આવું ભયંકર બેવડાપણું ને આવું બધું ભયંકર છે. અને એના લીધે છે ને, એના લીધે ઘણી ખરાબ અસર થાય આખા સમાજ પર. કારણ કે એ લોકો ઝંડો ઉપાડે ને આવું નેગેટિવિટીમાં જ એ લોકો રચ્યા પચ્યા લે, તો તમે રચનાત્મક કામો કરી જ ના શકો. મારું માનવું છે આવું. કારણ કે તમારું મગજ જ પછી સારા વસ્તુ માટે તમે વાપરી ના શકો. એકદમ સાચી વાત છે. હું આ બાબતમાં તમને કહું કે બાબા સાહેબ આંબેડકરની કથની અને કરણીમાં તમને ફરક ક્યારેય જોવા નહીં મળે. અને એમણે કેટલું બધું, ધારો કે ભણ્યા છે, પુસ્તકો વાંચ્યા છે, તો ખાલી કોઈને દેખાડવા માટે નહીં કાંઈ. પછી એમને જે કરવું હતું એમને ખબર પડી કે આ તો ધારો કે એમને કાયદા મંત્રી કે આપ્યું એ ખાતું, તો એના વિશે બી એમને ખબર હતી. એમાં પણ એમણે જે કર્યું બેસ્ટ જ કર્યું. હા, અને અમેરિકા ને આવું બધું ભણેલા હતા. જો એને અહીંયા સારી એવું બીજું કોઈ પણ ખાતામાં એને તક મળી હોત તો અહીંયા એનાથી પણ સારું કરી દેત. પણ એવી બધી તકો ના મળી, છતાં પણ જ્યાં મળ્યું ત્યાં એમણે બેસ્ટ કર્યું. તો તમે જ્યાં છો ત્યાં બેસ્ટ હજુ આપો. આ બધી વસ્તુઓ બી શીખીએ આપણે. કારણ કે એક ભયંકર આમ અલગ જ રવાડે અત્યારે ચડેલું દેખાય છે. જે દલિત સમાજ છે ને એને ભયંકર આમ છે ને ખોટા એ કરવામાં આવે છે. અને એક મને એમ લાગે કે ભોળો સમાજ છે, કોઈ પણ દોરાવે ને એમ દોરી જાય. હવે તમે રવીશ કુમારને દલિત સમાજને શું લેવા દેવા, પણ પેલો નેતા બની જાય. એક વસ્તુ સમજવા જેવી છે કે કારણ કે એમને ખબર નથી. એક મજાક કરી લઉં, એ આ દલિત સમાજ છે ને પાછો બ્રાહ્મણ જાતિનો ભયાનક વિરોધ કરે, અને પાછું બાબા સાહેબના નામે કરે. બાબા સાહેબના જીવનમાં બ્રાહ્મણોનું જે યોગદાન છે, બ્રાહ્મણ જાતિના લોકોનું, એ ખૂબ મહત્વપૂર્ણ છે. બાબા સાહેબ આંબેડકરે પોતે બ્રાહ્મણવાદ ને એ વિશે બ્રાહ્મણની પોતાની એક વ્યાખ્યા કહેલી છે. મારી પોતાની યુટ્યુબ ચેનલ છે દેવેન્સ વોઇસ, DEVENZ VOICE. આંબેડકર સાહેબના વિચારો છે, બાબા સાહેબ આંબેડકર. એમાં મેં આ વિડીયો બનાવ્યો છે કે બાબા સાહેબ આંબેડકર બ્રાહ્મણ એટલે કે એની ક્વોલિટી શું હોય, અને એ ક્વોલિટી અને વેદોક્ત ક્વોલિટી એ બંનેને તમે જો મેચ કરો ને તો એકદમ પરફેક્ટ લાગે. એટલે એમનો વેદોનો અભ્યાસ કેટલો હશે કલ્પના કરી. હવે અત્યારે જે વિરોધ કરે છે ને એનો પોતાનો અભ્યાસ કેટલો. એ વિરોધ નથી કરતા, એક રવીશ જેવાની પાછળ જ ચાલે ઘેટાની જેમ. હું તમને એ જ મજાક નથી બનતા. જિગ્નેશભાઈનું એક વસ્તુ સારું છે, કમસે કમ એ પોતે લીડર બન્યા છે. પણ આ બધું બીજાના ભરોસે એની પાછળ ખાલી ચાલવા, શેર કરવા, આટલો પૂરતો જ છે ને દલિત સમાજ અત્યારે દેખાય છે. લીડરો કેટલા આવવા જોઈએ? આટલું તમે ખરેખર આટલી તમે કીધું કે રાજનીતિક સમજદારી બહુ સારી છે આંતરરાષ્ટ્રીય સ્તરની, તો એ લોકો પોતે કેમ કોઈ નથી? એ લીડરમાં તમે અત્યારે દેખાશે જિગ્નેશ મેવાણી એક આવ્યા છે. એનું જો હું મજાક જે કરતો તો કહી દઉં કે બ્રાહ્મણોનો વિરોધ કરે છે, બરાબર, પણ એમને ખબર નથી કે રવીશ કુમાર પાંડે છે. તમે કલ્પના કરો. અને એને નથી ખબર. એટલે અહીંયા પણ અગેન એમના બેવડા ધોરણો છે. ત્યાં વિરોધ કરવાનો છે, જાહેરમાં બ્રાહ્મણનો વિરોધ કરવાનો, સાંભળવાનો એને જ પાછો. એટલે દોરવાય છે કોણ કરવાથી કઈ થવાનું નથી. તમે જો અત્યારે મોદી સાહેબ પાસે કામ કરાવવું હોય તો તમારે કેવી રીતે જવું પડશે? તમે હાવ પછી એનું લુખાગીરીથી વિરોધ કરો તો પછી તમે જઈએ નહીં એકવાના ને એની પાસે કામ. આમાં કેવું છે, એકચ્યુઅલી તો એવું છે કે જે કોઈ પણ આંદોલન થતું હોય છે ને એમાં કેટલાક લોકો એવા હોય જ છે, નોટોરિયસ દરેક સમાજમાં મળશે તમને. તમે જે કહ્યું ને લુખાગીરી, તો એવા દરેક સમાજમાં લોકો છે જ. જ્યારે સમાજ આંદોલનના માર્ગે આવે છે ને ત્યારે એ લોકો હંમેશા એને હાઈજેક કરે છે.
દરેક સમાજની સાથે આવું બન્યું છે, એવું બને જ છે. એટલે અને એવું નથી કે આ કોઈ એક ચોક્કસ એની કે અહીંયા જ હશે એવું નથી, એવરીવેર. પણ મુખ્ય મુદ્દો જે છે ને એને પ્રોપર જે ચેનલાઇઝ થવું જોઈએ ને એ નથી થતું. અને સતત, અને એમાંય પાછું સોશિયલ મીડિયા આવ્યા પછી એક ધારું એમાં હું એક વસ્તુ એડ કરીશ કે એમાં હિન્દુ સમાજનો બહુ મોટો ફાળો પણ છે કે આપણે આપણા જ ભાઈઓને વીર સાવરકરે મહાળ આંદોલન જ્યારે થયું ને ત્યારે બાબા સાહેબ આંબેડકરને અભિનંદન આપતો એક લેટર લખ્યો હતો. પણ એમણે એવું કહ્યું હતું કે તમે કેવા છો, એક તળાવમાંથી ગંદી ગોબરું કૂતરું નીકળી જાય, ભેંસ નીકળી જાય તો તમને તકલીફ નથી થતી, પણ તમારા જ જેવો માણસ, તમારા જ દેવી દેવતાને પૂજનારો માણસ, તમારા જ ધર્મને માનનાર, અરે વિધર્મી લઈ જાય તો તમને વાંધો નથી, પણ તમારા ધર્મનો, તમારા જ દેવી દેવતાને પૂજનારો માણસ, તમારી જ માન્યતાઓ માનનારો માણસ તમને અડી જાય, પાણી ભરી જાય તો તમને તકલીફ કેવી રીતે થઈ જાય છે? આ બહુ આપણી ભૂલ છે, તો ભયંકર મોટી ભૂલ. આ મોટું, એટલે સ્વાભાવિક જ હું કહીશ કે ઘણી વખતે મને એવું થાય કે એટ્રોસિટી એક્ટ છે, ઘણી વખત એનો દુરુપયોગ થતો હશે, પરંતુ એને ઉપયોગમાં આવી જ ના શકે એ સ્થિતિ કરવી હોય તો એ જવાબદારી મારી બનશે, એ મારી બનવી જોઈએ. દાદાગીરી કોઈની સહન ન કરાય, કોઈએ ના કરવી જોઈએ. શા માટે કરવી જોઈએ? હું માણસ છું. ભગવાને ગીતામાં કહ્યું છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, મારા હૃદયમાં ભગવાન બેઠો છે, તારામાંય છે. તું પણ ગીતાને માને છે, હું પણ ગીતાને માનું છું. તો હું હલકો કેવી રીતે થઈ ગયો? હું અસ્પૃશ્ય કઈ રીતે થઈ ગયો? આ સમજણ જ્યાં સુધી આપણા સમાજના પ્રત્યેક વ્યક્તિમાં, હિન્દુ સમાજના પ્રત્યેક વ્યક્તિમાં આવે અને એવું વિચાર તો થઈ જાય કે મારા જ ભાઈ છે, એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદ નહીં થશે, અને એ ભેદ દૂર કરવાની જવાબદારી મારી છે. બીજો કોઈ કરશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, પણ હું હિન્દુ ધર્મની વાત કરું છું, હું હિન્દુ ધર્મને માનું છું, તો આ બધી જે મારા ધર્મમાં આવેલી છે એ દૂર કરવાની જવાબદારી મારી સૌથી પહેલી છે. અને જુઓ, એને મેં તમને પહેલા જ સામ્યવાદીઓની તમે જે વાત કરી ને, એને તો જેટલી ફૂટ પડશે ને એમાં એને એનો ફાયદો દેખાય છે. ફાયદો થશે. એટલે જ આપણે આ ભૂલો છે એ સુધારી લઈએ તો કોઈની બાપની તાકાત નથી કે આપણી એકતા તોડી શકે. એક્ઝેક્ટલી. આપણે ક્યારે જાતિવાદમાંથી બહાર આવીશું. અને આંબેડકર સાહેબે ખુદ આ સંસ્કૃતનું તમે કીધું ને, એમણે આટલું એક પ્લસ મેં એવું સાંભળ્યું છે કે એમણે જે રાષ્ટ્રભાષા સંસ્કૃત બનાવવાનું કઈ કીધેલું એવું. હા, એ માનતા હતા, એની ડિબેટ થઈ છે. એક એ વખતના એક સાંસદ સાથે કોઈ એમના સંસ્મરણોમાં લખ્યું છે, હું ભૂલી ગયો નામ એમનું, કે બંને જણા સંસ્કૃતમાં વાતો કરતા હતા. એટલું સારું હતું સંસ્કૃત. હા, અહીંયા એમને સંસ્કૃત ભાષા નહોતી આપવામાં આવી, બીકોઝ એ અનટચેબલ હતા ને, અસ્પૃશ્ય હતા, એટલે એમને સંસ્કૃત ભણવું હતું, એમને પર્શિયન આપવામાં આવ્યું ફરજિયાત, વિદેશી ભાષા ભણાવવામાં આવી. અંગ્રેજોના રાજમાં આપણા. હા, અહીંયા અંગ્રેજોના રાજમાં એમને જયારે ભણવાનું થયું, એમને જોઈતું, એમને સંસ્કૃત લેવું હતું તો ના આપવામાં આવ્યું, ત્યારે પર્શિયન ભણવાનું. આંબેડકર જર્મનીથી ભણ્યા છે સંસ્કૃત, અને સંસ્કૃતનો એમનો પોતાનો ખૂબ સારો અભ્યાસ હતો. એનાથી આગળ અને કે રાષ્ટ્રભાષા બનાવવું હોય તો સંસ્કૃતની. એનાથી આગળ એક વસ્તુ કહું, આંબેડકર જયારે, મને વર્ષ યાદ નથી, પણ એક વખતે જયારે બંધારણનું કાર્ય ચાલી રહ્યું હતું, આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તો હતા, સાથે સાથે ધ્વજ કમિટી, ફ્લેગ કમિટી જે હતી ને એના પણ સદસ્ય હતા. તો એ વખતે આંબેડકર મુંબઈ આવેલા, કમિટી બેસતી હતી દિલ્હી, આંબેડકરનો નિવાસ મુંબઈમાં હતો. આંબેડકર મુંબઈ આવેલા ત્યારે એમના ઘરે કેટલાક કાર્યકર્તાઓ મળવા ગયા. એમણે એવું કહ્યું કે બાબા સાહેબ, અમે ઈચ્છીએ છીએ કે ભારતનો રાષ્ટ્રધ્વજ ભગવો ધ્વજ બને. આંબેડકરે કીધું ઓકે, તમે લોકમત ઉભો કરો, ધ્વજ કમિટીમાં હું આ બાબત રજૂ કરીશ. હવે એ આપણી એ કાર્યકર્તાઓની કદાચ શક્તિ ઓછી પડી એવું ગણી શકીએ આપણે, કે લોકમત ઉભો ન થઈ શક્યો, પ્રબળ લોકમત ઉભો ન થઈ શક્યો, પણ આંબેડકરે એમને આ કહ્યું છે, અને ધનંજય કીરે લખેલું છે. હા, બીજું એક પૂનાનો કદાચ કિસ્સો છે, જેમાં તો એમ લાગે કે
એમણે તો ખુદ આગળ આવીને હાથ મિલાવવાની કોશિશ તો કરી જ છે, જે પણ જાતિવાદ વાળા હશે એ લોકો, પણ એમણે તરછોડ્યા તો પછી એ માણસ જાય ક્યાં? ખાસ કરીને ફરીથી હું તમને અહીંયા એક વસ્તુ કરું, બાબા સાહેબનો હિન્દુ વિરોધ એટલે કોંગ્રેસ વાળું હિન્દુત્વ હતું ને એનો વિરોધ છે. એટલે સુધી જ પૂરતા રાખવા જોઈએ. કારણ કે એમને સૌથી વધારે જો કોઈ એમની ઘૃણા કરી હોય, એમની નફરત કરી હોય, એમને અંડર એસ્ટિમેટ કર્યા હોય, એમને નિગ્લેક્ટ કર્યા હોય, એમને ચૂંટણીઓમાં હરાવ્યા હોય, એમની સાથે પેક્ટ કરીને પ્રામાણિકતાથી પાલન ન કર્યું હોય, અસ્પૃશ્યતા નિવારણ અમે કરીશું એવું કીધા પછી પણ ન કર્યું હોય, તો એ બધું જ આંબેડકર. એટલે આંબેડકરે જે હિન્દુ જોયા નેતાઓ એ વખતે તત્કાલીન સમયે માત્ર કોંગ્રેસી નેતાઓ. બાકી બાબા સાહેબ આંબેડકર 1939-40માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં ગયા છે. એમનું કેસરીમાં છપાયું છે. બાળ ગંગાધર તિલકનું જે મુખપત્ર હતું કેસરી, એમાં એની નોંધ છે. એટલે એવું નથી કે એમને આ બધી ખબર નહોતી. આંબેડકરે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. 1956માં એટલે લગભગ 31 વર્ષ થયા. આંબેડકરે જાહેરમાં ક્યારેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિરોધ નથી કર્યો. એક વખત એવું બન્યું છે 1956માં, જ્યારે એમણે 11 ઓક્ટોબરે નાગપુરમાં જ્યારે એમણે બૌદ્ધ મતાંતરણ કર્યું, એ વખતે છાપાઓમાં એમના કેટલાક લોકો એવું કહેતા હતા કે નાગપુરમાં RSS નું હેડક્વાર્ટર છે ને એટલે એમને દેખાડી દેવા માટે, શક્તિ પ્રદર્શન માટે બાબા સાહેબે નાગપુર પસંદ કર્યું. બાબા સાહેબે એમના ભાષણમાં, નાગપુરના ભાષણમાં પહેલી 5 જ મિનિટમાં આ વસ્તુને ખારીજ કરી દીધી છે, એને નકારી દીધી છે કે હા, કોઈનું નાક ખેંચી અને એની સાથે ટીખળ કરવાની, એને ખીજવવાની મને આદત નથી અને મારી પાસે એવો ટાઈમ પણ નથી. એટલે એટલા માટે એમને કોઈને દેખાડી દેવા માટે નાગપુર પસંદ નથી કર્યું. એટલે એ વખતે હું એવું માની શકું કે કોંગ્રેસનું જે આખું ઇકોસિસ્ટમ હતી, ગોદી મીડિયા, એને એવો માહોલ ઉભો કરવાની કોશિશ કરી હોય કે RSS સાથે ભેળવી દઈએ આંબેડકરને. પણ બાબા સાહેબ, અને એ ભાષણ એમનું છે, ગ્રંથસ્થ છે ભાષણ, એમાં એમણે આ કહ્યું છે. પણ છતાંય સંઘનો વિરોધ શા માટે? જો તમને બાબા સાહેબ આંબેડકરના આંતરજાતીય લગ્નની વાતનો સમર્થન કરો છો, તો સાવરકરે પણ કહી છે ભગવાનનું સમર્થન કરે છે, સંસ્કૃતનું સમર્થન કરે છે, તો આ હિન્દુત્વ જ છે. અરે એ બાબા સાહેબ આંબેડકરનો હમણાં જે મેં કિસ્સો કીધો ને કે કેટલાક લોકો એમના ઘરે આવ્યા અને ભગવા ધ્વજની વાત કરી, બીજા દિવસે મને કદાચ યાદ છે ને તો બાળા સાહેબ ઠાકરેના પિતાજી પ્રબોધનકાર ઠાકરે એમને મળ્યા હતા અને એરપોર્ટ ઉપર કેટલાક કાર્યકર્તાઓ સાથે બાબા સાહેબને ભગવો ધ્વજ આપ્યો છે અને બાબા સાહેબ લઈને દિલ્હી ગયા છે. કલ્પના કરો હવે અત્યારે આ પ્રજા, એટલે જેમને કઈ વસ્તુઓ છે ને તમારી કે બાબા સાહેબની જે સાચી વસ્તુઓ છે ને એ વસ્તુ પહોંચવા જ નથી દીધી. આપણા દરેક મારા જેવા કોઈની પાસે નહીં પહોંચી. પણ હવે આપણે આવી સમય તમને ટાઈમ મળે તો આપણે આ વસ્તુઓ મૂકતા રહીશું, બરાબર? જેટલા સાંભળે એટલા, ના સાંભળે તો મારા જેવા એકને તો ખબર પડી છે, સમજી? બરાબર. તો આજે તો ખાસો ટાઈમ થઈ ગયો, 1.5 કલાક જેવું થઈ ગયું છે, પણ આપણે આ સતત લેતા જ રહીશું આવા બધા વિષયો જેનાથી લોકોને ખબર પડે કે આ શું છે અને કઈ વસ્તુથી અત્યાર સુધી એમને અંધારામાં રાખવામાં આવ્યા છે, બરાબર ને સાહેબ? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી આવા જ વિષયો ઉપર આપણે કરીશું જેથી કરીને લોકોને ખબર પડે, નહીં તો મારા જેવા એક માણસને પણ ખબર પડે તો એટલું, કારણ કે કેટલાય મારા જેવા કેટલાય ને હશે કેટલીય ભ્રાંતિ કે બાબા સાહેબનું આમ. આજે બધા ઉપર આપણે ડિસ્કસ કર્યું, એ ઉપરથી ખબર પડે કે એ વખતની સિચ્યુએશન શું હતી અને કઈ રીતે સૌથી વધારે રોષ જે છે એમનો જે કોંગ્રેસ માટે હતો અને એ પછી 56માં પછી એમની પાસે જે પછી કરવું પડ્યું. પણ એ બૌદ્ધ છે તો એ બૌદ્ધ અત્યારે હિન્દુમાં બધા એ જ ગણાય છે ને, બૌદ્ધ, જૈન, શીખ તો આપણે ભાઈઓ જ છે. જે એમની જે હિન્દુ કોડબિલ એમણે પોતે જે વ્યાખ્યા કરી છે ને, હિન્દુ કોડબિલ જે લાવેલા ને, એમાં બૌદ્ધને એમાં જ ગણ્યા છે. અને આપણે બધાની હિન્દુ કોડબિલમાં બૌદ્ધ આવતા, તત્વજ્ઞાન આમ સંપ્રદાય કહેવાય, ધર્મ ને એટલે દર્શન જ ખાલી દર્શનનો ફરક છે. હા, ને એમાં આપણે કોઈ મારકાટ ક્યારેય થઈ નથી ને કરતા નથી. આપણે બીજા ધર્મ જેવું નથી કે
આપણે અલગ તમે અમારાથી માનો છો તો મારી નાખીએ ને તું મારું જ માન, એવું તો આપણે ક્યારેય આટલા 10,000 વર્ષ કે એનાથી પણ પુરાતન સંસ્કૃતિમાં આવું ક્યારેય જોયું જ નથી. બિલકુલ નહીં, સાચી વાત છે. થવાનું એ નથી, કારણ કે આપણે જે વસ્તુ અહિંસા કોઈ ગાંધીજીને આપણને શીખવાડીને શીખ્યા એવું તો છે નહીં. આપણે વર્ષોથી આ વસ્તુ સમજતા જ આયા, આપણા બ્લડમાં યમનિયમમાં આવે છે. આ તો યમનિયમમાં અહિંસા આવે છે. અને એ લાકડી પકડેલા કાકા આપણને અહિંસા શીખવે તો પછી ત્યારે જ આપણે શીખ્યા 75 વર્ષથી, એવું તો છે જ નહીં. આપણે હજારો વર્ષથી, આપણે સૌથી પહેલા મહાભારત કરતા પહેલા બી આપણે સંવાદથી બધું સોલ્યુશન લાવવા માટે કોશિશ કરતા હતા. હા, અને એ પણ કઈ આવા કોઈ ઝઘડા નતા કે કોઈને મારી નાખવા પડે, પણ એ જમીનના ઝઘડામાં એ તો ત્યારે થતું ને આજે થતું રહેશે અને આવતીકાલે થતું રહેવાનું છે. જે વસ્તુમાં મારકાટ થાય છે, આપણે કઈ તત્વજ્ઞાનના લીધે કે ધર્મ તું મારું માન એવામાં ક્યારેય આપણે એવું કર્યું નથી. ક્યારેય. બિલકુલ સાચી. એટલે આપણે સંવાદથી જ વસ્તુઓ સમજવાની કોશિશ કરવી પડે. કોઈ પણ વસ્તુ છે તો એ કોશિશ દેવેન્દ્ર કાકા તમારી પાસેથી મારે કરવાની છે. એટલા માટે તમે ફરીને હું કહું, ટાઈમ આપે બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આવા વિષયો ઉપર આપણે ચિંતન કરશું તો સંવાદથી ખબર પડે, નહીં તો મારા જેવા કેટલાય હશે એને સાચી વસ્તુ અવગત નથી થતી. આ બહુ મોટી ભૂલ છે, કારણ કે વાંચન એક તો હવે રહ્યું નથી. મારા જેવા કોઈ ચોપડી ક્યારે પકડે એ નક્કી જ ના હોય, પકડવાના જ નથી, મોબાઈલ આવી ગયા એટલે. આ તો તમારો મેં આર્ટિકલ એ વાંચ્યો હતો જિગ્નેશ મેવાણીના સંદર્ભમાં, ત્યારે મેં વિચાર કર્યો હતો કે આપણે તમારી સાથે એક વખત આની ઉપર સંવાદ કરીએ, કંઈક સમજવાની કોશિશ કરું. તો તમે ખાસ ટાઈમ આપે બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.